સ્ટાન્ડર્ડ 10 કન્જક્શન્સ સંયોજકો. નંબર 1, માય અંકલ ઇઝ ઓલ્ડ. મારા અંકલ ઓલ્ડ છે. હી ઇઝ સ્ટ્રોંગ. તે સ્ટ્રોંગ છે. ઓપ્શન અહીંયા આપેલા છે એન્ડ, બટ, ઓર. એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા. તો આપણે જોઈએ કયું કનેક્ટર યુઝ કરીએ છીએ. માય અંકલ ઇઝ ઓલ્ડ. મારા અંકલ ઓલ્ડ છે, બટ હી ઇઝ સ્ટ્રોંગ. પરંતુ તેઓ સ્ટ્રોંગ છે. બંને સેન્ટેન્સ ઓપોઝિટ છે માટે આપણે અહીંયા બટનો ઉપયોગ કર્યો છે. નંબર 2, વર્ક હાર્ડ. સખત મહેનત કરો. યુ વિલ ફેલ. તમે ફેલ થશો. ઓપ્શન છે સો, અધરવાઇઝ, એન્ડ. સો એટલે તેથી, અધરવાઇઝ એટલે નહીતર, એન્ડ એટલે અને. તો આપણે આન્સર જોઈએ વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ વિલ ફેલ. સખત મહેનત કરો નહીતર તમે ફેલ થશો. તો આપણે અધરવાઇઝ પરિણામ દર્શક છે એટલા માટે આપણે અધરવાઇઝનો ઉપયોગ કર્યો છે. નંબર 3, ધીસ ઇઝ ધ ગર્લ. આ એ છોકરી છે. હર પર્સ ઇઝ સ્ટોલન. તેનું પર્સ ચોરાયું છે. તો ઓપ્શન છે હુમ, હુઝ અને વિચ. હુમ એટલે કે જેને, હુઝ એટલે કે જેનું, વિચ એટલે કે જે. તો આન્સર છે ધીસ ઇઝ ધ ગર્લ. આ એ જ છોકરી છે. હુઝ પર્સ ઇઝ સ્ટોલન. અહીંયા સંબંધ દર્શાવે છે માટે આપણે હુઝનો ઉપયોગ કરીએ છીએ કે જેનું પર્સ ચોરાયું છે. નંબર 4, માય બ્રધર વિલ ડ્રિંક ટી. મારો બ્રધર ચા પીશે. હી વિલ ડ્રિંક કોફી. તે કોફી પીશે. તો અહીંયા બે વિકલ્પ આપે છે. ઓપ્શન જોઈ લઈએ. ધેરફોર, આઈધર ઓર, નાઈધર નોર. ધેરફોર એટલે તેથી, આઈધર ઓર એટલે બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. તો આપણે આન્સર જોઈશું. માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. તો મારો ભાઈ કાં તો ચા પીશે કાં તો કોફી પીશે. એટલે બેમાંથી એક વિકલ્પ છે. પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે આપણે આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આગળ જોઈશું. નંબર 5, ધ ગર્લ વોઝ ક્રાઇંગ. બરાબર, છોકરી રડી રહી છે. સી લોસ્ટ હર વે. તે પોતાનો રસ્તો ભૂલી ગઈ. બીકોઝ, ટીલ, ઓર. બીકોઝ એટલે કારણ કે, ટીલ એટલે જ્યાં સુધી, ઓર એટલે અથવા. તો અહીં આપણે આન્સર જોઈએ. ધ ગર્લ વોઝ ક્રાઇંગ બીકોઝ સી લોસ્ટ હર વે. કારણ કે રીઝન દર્શાવે છે. બરાબર, કે છોકરી રડી રહી હતી કારણ કે તે પોતાનો રસ્તો ભૂલી ગઈ. નંબર 6, હી ઇઝ પુઅર. તે પુઅર છે. હી ઇઝ ઓનેસ્ટ. તે ઓનેસ્ટ છે. બરાબર, ઓપ્શન છે ધો, એન્ડ, ઓર. ધો એટલે છતાં પણ, એન્ડ એટલે અને, ઓર એટલે અથવા. આન્સર છે ધો હી ઇઝ પુઅર. તે ગરીબ છે છતાં હી ઇઝ ઓનેસ્ટ. તે ઓનેસ્ટ છે, પ્રમાણિક છે. અહીંયા પણ ઓપોઝિટ સેન્ટેન્સ છે. બરાબર, એટલા માટે આપણે એનો ઉપયોગ કરીશું. નંબર 7, નથિંગ કેન બી અચીવડ. યુ ડુ નોટ વર્ક. નથિંગ કેન બી અચીવડ. કંઈ પણ મેળવી નહીં શકાય. યુ ડુ નોટ વર્ક. તમે કામ કરતા નથી. તો અહીંયા આપણે વાત કરી ઇફ, ઓર અને એન્ડ. ઇફ એટલે જો તો, ઓર એટલે અથવા, એન્ડ એટલે અને. આન્સર જોઈશું. ઇફ યુ ડુ નોટ વર્ક. જો તમે કામ નથી કરતા તો નથિંગ કેન બી અચીવડ. કંઈ પણ મેળવી શકાશે નહીં. ઓકે.